હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક શુભેચ્છા બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે શેણામાં દવા છાંટવા માટે આવી ગયા છીએ. શેણાનો આપણે થોડો અમથો જ વિડીયો ખાલી લીધો છે. દવા છટાઈ રહેવા આવી છે. હવે આ શેઠે પાછા આવે એટલે દવા કમ્પ્લીટ શેણામાં આપણે છટાઈ જાય છે. તો તમે જોઈ શકો છો વલ્લભભાઈ અત્યારે દવા છાંટવા માટે વૈયા ગયા છે અને કિશનભાઈ નળી ખેંચે છે. તમે જોઈ શકો છો આપણે શેણા 4 સાયા વાયેલા છે. તો તમે જોવો છો તો કન્ટિન્યુ વ્લોગમાં છોડાયેલા રહેજો. જોઈ શકો છો શેણામાં આપણે યુવેલની દવા અને હાલ ફૂલની બે નાખેલી છે. તો અત્યારે ઓલા શેઠે કમ્પ્લીટ ઓલા પહોંચી ગયા છે. તો જોઈ શકો છો દવા પણ હવે થોડીક જ રહે છે ટાંકાની માલપા. આ આપણું ટ્રેક્ટર આઈસર. તો કન્ટિન્યુ આપણે દવા અત્યારે છટાઈ ગઈ છે અને આપણે હવે નીકળી ગયા છીએ જીરામાં દવા છાંટવા માટે. તો કન્ટિન્યુ વાડી અત્યારે લાઇટ વહી ગઈ છે એટલે આપણે ટાંકો ગામમાંથી જ ભરીને જવાનું છે. એટલે ના જઈને સીધું જીરામાં જઈ અને સીધી દવા છાંટવાનું શરૂ થઈ જાય. તો જોઈ શકો છો હું ને કિશનભાઈ બી છેણામાં દવા છાંટી અને નીકળી ગયા છીએ હવે. તો કન્ટિન્યુ આપણે અત્યારે પહોંચી ગયા છીએ હરેશભાઈની વાડીએ અને કન્ટિન્યુ આપણે અત્યારે જીરામાં દવા છાંટવાનું પણ શરૂ કરી દીધું છે. હરેશભાઈ નળી ખેંચે છે અને ભાવેશભાઈ દવા છાંટે છે. જોઈ શકો છો તમે હરેશભાઈની જીરું પણ સારું છે ને ભાવેશભાઈ માથે દવા આવતી એટલે પાછા પગલે હાલે છે એટલે માથે દવા ન આવે. પવન પણ થોડોક છે એટલે દવા છે હજુ ઉડે છે. આમ પવન ન હોય તો મજા આવે. તો તમે જોઈ શકો છો જીરું પણ સારું છે અને હરેશભાઈ જીરામાં માટલું ખોડ્યું છે, એક સાડીઓ બનાવેલો છે અને આવી ક્યાંક ગુંડિયું પડી ગઈ છે હરેશભાઈને હોતક. એક પાણ પાયું એમાં આવી ગુંડી પડી ગઈ. ટૂંકમાં ઘણી પડી ગઈ છે, એક નથી એવી. તો પછી કન્ટિન્યુ આપણે અત્યારે નળી વીંટોળવા માટે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો નળી આસાનથી ને વીંટોળાય છે. જોઈ શકો છો આ છેટે પાછા હાલ્યા આવે છે અને 4 વખડા લેતા આવે છે. 2 આ બાજુ ને 2 આ બાજુ. આ બાજુ આવે ત્યારે માથે ન આવે એટલે આ બાજુ આવે ત્યારે હમા મોઢે હાલ્યા આવે. આ બાજુ અમારા વિપુલભાઈ જાય છે. શેઠો શેઠ લાંબો છે એટલે 2 જણા ખેંચવા વાળા છે. તો તમે જોઈ શકો છો આપણે એક હાથે ફોન ઝાલેલો છે એટલે એક બાજુ બધી નળી વીંટોળાણી છે. કોઈ પણ મિત્રોને દવા છાંટવી હોય તો ડિસ્પ્લે ઉપર આપણા નંબર આપેલા છે. આપણે અત્યારે હાલમાં 48નું પ્રેશર આપેલું છે. તમે જોવો છો આવી ગુંડી આવે ને ભાવેશભાઈ સેજ ઘાટે મારે છે એટલે આગળ ન વધે ટૂંકમાં. તો તમે જોઈ શકો છો જીરું પણ બાકી સારું છે. હવે આને પાવાનું પણ નથી. હરેશભાઈ એ રીતનું કહેતા આપણને. અને હરેશભાઈ અહીંયા કારણે મરચાં અને લીંબુ ટીંગાડ્યા છે. જોઈ શકો છો તમે સોટિયું. ભાવેશભાઈ રિવર્સ પગલે હાલતા એટલે એને ન દેખાણો એટલે ટૂંકમાં ભટકાણા હતા. તો તમે જોવો છો પાછા શેઠે જાય છે એટલે ભાવેશભાઈ રિવર્સ હાલવાનું શરૂ કરી દીધું છે. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો.
અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકવી તમારી જોડે પણ પહોંચતા રહે. તો તમે જોઈ શકો છો હરેશભાઈ અત્યારે આપણે નળે ખેંચે છે. દાબ તો ખાલી નળે ખેંચવાવાળાને એકને જ પડે છે, બાકી તો ન વીંટળવાવાળાને પડે કે નો દવા છાંટવાવાળાને પડે. તો જોઈ શકો છો આપણે હરેશભાઈ જીરામાં માટલું ખોડ્યું, ભાવેશભાઈ ઠીક્યા. તો તમારે કોઈ પણ મિત્રોને દવા કે અથવા પાણી છટાવવું હોય તો ડિસ્પ્લે ઉપર આપણા નંબર આપેલા છે 63 53 41 76 19. તમે જોઈ શકો છો પાછા શેઠો લાંબો છે એટલે વાર લાગે છે, એટલે આપણે પણ જીરામાં આંટો મારવા માટે અને વિડીયો ઉતારવા માટે આવી ગયા છીએ. જોઈ શકો છો આમથી વિપુલભાઈ પણ નાળે ખેંચતા ખેંચતા હાલ્યા આવે છે. તો કન્ટિન્યુ અત્યારે આપણે અહીંયા હરેશભાઈનું મહેન્દ્ર સરપસ પડ્યું છે ને આ બાજુ આપણું આઈસર 485 ધોળો ઘોડો જોઈ શકો છો. કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને કયું ટ્રેક્ટર ગમે છે એમ. વિપુલભાઈ બેસી ગયા છે ને અહીંયા હરેશભાઈ કોબીની એક હાર કરી છે, અહીંયા બાજુ રીંગણી છે, અહીંયા દૂધી ભીંડો ને એવું બધું બક્કાલું ખાવા માટે આટલું કરેલું છે. કન્ટિન્યુ આપણે અત્યારે જીરામાં દવા છટાઈ ગઈ છે. જોઈ શકો છો એ 2 કેરા છે ખાલી લઈને હાલ્યા આવે છે ને આપણે નળી વિતોળતા વિતોળતા ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું. તો તમે જોઈ શકો છો 2 કેરા છે બાકી હાલ્યા આવે છે લઈને. તો કન્ટિન્યુ અત્યારે આપણે જીરામાં પણ દવા છટાઈ ગઈ છે. તમે જોઈ શકો છો વિપુલભાઈ ઓલી બાજુ બાજરી વાવેલી છે, બાજરીમાં હાલે છે. તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો હવે મળીએ કાલના નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય માતાજી. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો.